નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। મોન્સૂનનો પ્રચંડ વાર, ચારે બાજુ હાહાકાર। ઉત્તર અને મધ્ય ભારતમાં મોન્સૂને નવું ચેપ્ટર લખ્યું છે। જુલાઈ મહિનાના 12 દિવસની અંદર એટલો વરસાદ વરસ્યો કે જાણે આખી સિઝનનો વરસાદ વરસી ગયો હોય તેમ લાગ્યું। હજુ તો ઓગસ્ટ મહિનો બાકી છે, ત્યાં જ આ હાલ છે। વિચારો આગળ શું થશે। કુદરતનો કહેર, પૂરનું રૌદ્ર રૂપ। ભારે વરસાદ બાદ ચારે બાજુ જળ પ્રહાર। પર્વતથી મેદાન સુધી વાદળફાળ મુશ્કેલી। દેશના કેટલાય રાજ્યોમાં વાદળોની બ્રેક ફેલ થઈ ગઈ છે। વાદળોની બ્રેક ફેલ થઈ જતા ચારે બાજુ મુશ્કેલી જ મુશ્કેલી નજરે પડી રહી છે। પર્વતો પર ભારે વરસાદ બાદ ભૂસ્ખલને લોકોને આફતમાં નાખી દીધા। લોકોને રસ્તા પર ચાલવું જીવ હથેળીમાં લઈને ચાલવા જેવું બની ગયું। રસ્તા પર ધસી પડેલી આ ભેખડો લોકો માટે જીવલેણ બની રહી છે। મેદાની વિસ્તારોમાં ભારે વરસાદના કારણે નદીઓ ગાંડી તૂર બની છે। શહેરથી લઈ ગામે ગામ ડૂબેલા નજરે પડી રહ્યા છે। મધ્યપ્રદેશના ગ્વાલિયરથી આવેલી આ તસવીરો ડરાવનારી છે। અંડરબ્રિજમાં એક કાર ફસાયેલી છે અને કારમાં ફસાયેલી છે 3 જિંદગી, જેને બહાર કાઢવાના પ્રયાસ થઈ રહ્યા છે। કોઈ અંડરબ્રિજની ઉપરથી મદદ માટે પ્રયાસ કરી રહ્યું છે અને કોઈ કમર સુધી ડૂબેલા પાણીમાં કાર પાસે જઈને જિંદગી બચાવવાની જદ્દોજહેદ। ગ્વાલિયરમાં ભારે વરસાદ બાદ અંડરબ્રિજમાં કાર ફસાઈ ગઈ। કારમાં એક મહિલા, તેનું બાળક અને કાર ચાલક હતા। સ્થિતિ વણસી તો ત્યાંથી પસાર થતા લોકો તેમની વહારે આવ્યા। એક યુવક બ્રિજ પરથી સીધો કાર પર કૂદ્યો। બધાને પછી સુરક્ષિત બહાર કાઢી લેવાયા। ઝારખંડના ખૂંટીથી એક ડરાવનારી તસવીર સામે આવી। અહીં એક પુલ ભારે વરસાદના કારણે ધ્વસ્ત થઈ ગયો। જો કે પુલ તૂટી ગયો હોવા છતાં સ્કૂલે જતા બાળકો આ રસ્તે જ પસાર થવા માટે મજબૂર બન્યા। વાયરલ વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે કેવી રીતે નાના નાના બાળકો આ વાંસની સીડી ચઢીને ખતરનાક રસ્તો પસાર કરી રહ્યા છે। એક બાળકીને તો તેના વાલી પીઠ પર બેસાડીને પુલ ઉપરથી લઈ જઈ રહ્યા છે। જો કે આ વિડીયો વાયરલ થયા બાદ વહીવટી તંત્ર એક્શનમાં આવ્યું અને આ સીડીને તૂટેલા પુલ પાસેથી હટાવી દેવાઈ। આ કુદરતના કહેરની તસવીરો બીજા રાજ્યોમાંથી પણ સામે આવી રહી છે, જ્યાં નદીઓ ગાંડી તૂર બની છે અને આફતમાં જિંદગી છે। શહેરથી લઈ ગામ સુધી પાણીનો વિનાશક રૂપ છે। મધ્યપ્રદેશના કેટલાય જિલ્લાઓમાં લોકો પૂરના પ્રકોપથી પરેશાન છે। જબલપુરમાં ભારે વરસાદનો ડરાવનારો નજારો જોવા મળ્યો। ભારે વરસાદના કારણે ડેમના 17 દરવાજા ખોલવામાં આવ્યા, જેના કારણે નર્મદા નદીના જળસ્તરમાં ખતરનાક વધારો થયો। નર્મદા નદીનું રૌદ્ર રૂપ જોવા મળ્યું અને ભારે જળ પ્રવાહના કારણે ભેડાઘાટનો વિસ્તાર જળબંબાકાર થયો। પ્રવાસીઓ અહીં વૃક્ષ પરથી પાણીના પ્રવાહમાં કૂદ્યા। આ રીતે આ લોકો પોતાનો જીવ જોખમમાં મૂકતા નજરે પડ્યા। મધ્યપ્રદેશના છતરપુરમાં આગ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ। લોકોનું જીવન મુશ્કેલ બની ગયું। જિલ્લાની તમામ નદીઓ ગાંડી તૂર છે અને કેટલાય પુલ ડૂબી ગયા છે। આકાશી આફત બાદ નદીઓએ ગાંડું રૂપ લઈ લીધું છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા અને છેલ્લા કેટલાય દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે, એટલે પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા। છતરપુરમાં ભારે વરસાદના કારણે જનહિતમાં એડવાઇઝરી જાહેર કરાઈ। લોકોને જોખમી રીતે પુલ ક્રોસ ન કરવા સૂચના અપાઈ। લોકોને પાણી જ્યાં ભરાયેલા હોય तेवा विस्तारों न जवा माटे कहवाયું। छतरपुर जिले में पिछले 24 घंटे से मूसलाधार बारिश का दौर जारी है और बारिश होने की वजह से जगह जगह यहाँ पर पानी भर गया है। जैसा कि मैं जहाँ पर खड़ा हूँ वहाँ पर भी पानी भयानक स्थिति में भरा हुआ है और मैं पानी से
होकर निकल रहा हूं और यहाँ पर बहुत ही मूसलाधार बारिश होने की वजह से चारों तरफ सिर्फ पानी ही पानी नज़र आ रहा है। हम अपने सहयोगी से कहेंगे किस तरह से यहाँ पर पानी भरा हुआ है और लोग जो हैं इस भारी बारिश की वजह से अब अपनी जो कई तरह की समस्याएं उनसे सामना कर रहे हैं और लोग जो हैं भारी बारिश होने की वजह से उनका जीवन भी अस्त व्यस्त हो गया है। ડિંડોરી જિલ્લામાં પણ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદનો રાઉન્ડ ચાલુ છે। મુશળધાર વરસાદના કારણે નદી નાળા છલકાઈ રહ્યા છે। અહીં રાયપુરામાં નાળામાં અચાનક પાણી વધી જતા સ્કૂલના 53 વિદ્યાર્થીઓ ફસાઈ ગયા। વહીવટી તંત્રએ જે સ્કૂલ નદી અને નાળા પાસે છે ત્યાં રજા પણ જાહેર કરવી પડી। હિલોડા મારતું મંદાકીની નદીનું પાણી। આ દ્રશ્યો છે ઉત્તર પ્રદેશના ચિત્રકૂટના, જ્યાં ભારે વરસાદના કારણે જળસ્તરમાં વધારો થયો છે। અહીં આવેલા રામઘાટ, ભરતઘાટ સહિતના તમામ ઘાટ ડૂબી ચૂક્યા છે। કેટલી દુકાનો પાણીમાં ગરકાવ છે અને ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત। રસ્તા પર અહીં હોડી દોડી રહી છે। નીચાણવાળા વિસ્તારમાં ફસાયેલા લોકોને નાવની મદદથી સુરક્ષિત બહાર કઢાયા। ચિત્રકૂટમાં આવેલા આ પૂરે 2003ની યાદ તાજી કરી દીધી। રામઘાટની આ દુકાનો જુઓ, ઘાટમાં મોટા ભાગની દુકાનો પાણીમાં જ જળમગ્ન છે। લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા અને લોકો પોતાની ઘર વખરી સહી સલામત બહાર કાઢવાનો પ્રયાસ કરે છે। મંદાકીની નદીનું જળસ્તર 4 ફૂટ ઉપર વહી રહ્યું છે। પાણીના પ્રવાહના કારણે મધ્યપ્રદેશની સરહદને સીલ કરી દેવાઈ છે। પૂરમાં ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવા માટે વહીવટી તંત્ર પણ જોતરાયું છે। લલિતપુરમાં પણ ભારે વરસાદના કારણે નદીઓ ગાંડીતૂર બની છે। નાળાઓ છલકાઈ રહ્યા છે। અહીં નદી પર બનેલા પુલ પર પાણી વહેતું થયું છે અને છતાં પણ લોકો જીવ જોખમમાં મૂકી રહ્યા છે। જીવ જોખમમાં મૂકી લોકો પુલ પાર કરી રહ્યા છે અને ગામના લોકોનું કહેવું છે કે તેમને કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવાની વહીવટી તંત્ર સમક્ષ અનેક વખત રજૂઆત કરી છતાં પણ તંત્રના પેટનું પાણી નથી હલતું, જેના કારણે જીવ જોખમમાં મૂકી આ રીતે પસાર થવું પડે છે। ઝાંસીમાં પણ સતત વરસાદ વરસી રહ્યો છે અને અહીં ચોમાસું 20 જૂને પહોંચ્યું હતું। ત્યારથી મેઘરાજા ધડબડાટી બોલાવી રહ્યા છે। નદીઓ અને તળાવો પૂરી રીતે છલકાઈ ગયા છે। શહેરથી લઈ ગામડાઓમાં થોડા કલાકોના વરસાદમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી। ભારે વરસાદના કારણે ઘર અને દુકાનોને નુકસાન થયું। હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનનો રાઉન્ડ ચાલુ છે। કેટલી જગ્યાએ પૂર અને ભૂસ્ખલનના કારણે રસ્તા બંધ થઈ ગયા। વહીવટી તંત્ર અહીં જેસીબીની મદદથી કાટમાળ દૂર કરવામાં લાગ્યું છે, પરંતુ અહીં ભારે કાટમાળના કારણે મુશ્કેલી આવી છે। ચંદીગઢ જતો રસ્તો બંધ થઈ જતા પ્રવાસીઓનો ધસારો ઘટ્યો। કેટલી જગ્યાએ હિમવર્ષા પણ થઈ। रोहतांग से ये खबर निकल कर आई कि वहाँ पर ऊंची चोटी पर हल्की बर्फबारी हुई है। ऐसी ही प्रदेश के कुछ अलग अलग स्थानों पर जो अत्यधिक ऊंचाई पर स्थित चोटियाँ हैं वहाँ पर बर्फबारी हुई है, जिसके चलते तापमान में थोड़ी गिरावट दर्ज की गई है। ભૂસ્ખલનના કારણે મંડી જિલ્લામાં સૌથી વધુ નુકસાન થયું છે। જિલ્લામાં 186 રસ્તાઓ પર અવરજવર પૂરી રીતે બંધ થઈ ગઈ છે। ચંદીગઢ મનાલી જેવો મુખ્ય હાઈવે ઠપ થઈ જતા ટુરિઝમ અને ટ્રાન્સપોર્ટને સીધી અસર થઈ। વહીવટી તંત્રની ટીમો અહીં સતત કાટમાળ ખસેડવાની કામગીરીમાં જોતરાઈ છે, પરંતુ વરસાદ અને દુર્ગમ વિસ્તાર રેસ્ક્યુમાં અડચણરૂપ બની રહ્યો છે। હિમાચલ પ્રદેશમાં વરસાદના કારણે અત્યાર સુધીમાં 92થી વધુ લોકોના મોત થયા, જ્યારે કે 33 લોકો હજુ પણ લાપતા છે, જ્યારે કે 432 ઘર પૂરી રીતે ધ્વસ્ત થઈ ગયા। આ મકાન જ ધ્વસ્ત નથી થયા, લોકોની જિંદગી પણ ધ્વસ્ત થઈ ગઈ છે। વહીવટી તંત્રએ અહીં સ્થાનિક લોકો અને પ્રવાસીઓને સતર્ક રહેવા આદેશ આપ્યો। રાજ્યમાં પણ હજુ 7 દિવસ વરસાદની આગાહી છે। સૌરાષ્ટ્રમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી છે। રાજ્ય પરથી મોન્સૂન ટ્રફ પસાર થતા 7 દિવસ વરસાદની આગાહી કરાઈ છે। ખાસ કરીને સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલમાં વરસાદની આગાહી છે। સૌરાષ્ટ્રમાં 2 દિવસ ભારે વરસાદ પડશે। आने वाले 7 दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट है उसमें हम
डे 1 की बात करेंगे तो आज के लिए हैवी रेनफॉल की वार्निंग है, और जो डिस्ट्रिक्ट है जहां पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है साबरकांठा, अरावली, महिसागर, दाहोद और पंचमहल डिस्ट्रिक्ट है। और इसके अलावा जो डिस्ट्रिक्ट है वहाँ पे लाइट टू मॉडरेट रेन और साथ में थंडरस्टॉर्म की वार्निंग है। और डे 2 की बात करेंगे तो डे 2 और डे 3 के लिए हैवी टू वेरी हैवी रेनफॉल की वार्निंग है गुजरात रीजन के लिए, और सौराष्ट्र रीजन के लिए हैवी रेनफॉल की वार्निंग है। और इसके बाद डे 4 और डे 5 के लिए गुजरात रीजन के लिए हैवी रेनफॉल की वार्निंग है, और सौराष्ट्र रीजन के लिए लाइट टू मॉडरेट रेन और साथ में थंडरस्टॉर्म की वार्निंग है। જો કે પરેશ ગોસ્વામીએ 19 જુલાઈ સુધી બરફની આગાહી કરી હતી। રાજ્યના કેટલાય વિસ્તારો ખાસ કરીને ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે ઝાપટા પડી શકે છે તેવી પણ આગાહી છે। તો આમ તો એ એરિયા છે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર અને ઉત્તર ગુજરાતના વિસ્તારો, જેમાં ખાસ કરીને છોટાઉદેપુર, દાહોદ, ગોધરા અને મહીસાગર જેવા વિસ્તારો છે। તેમાં જે આવનારું એક અઠવાડિયું છે એટલે કે 12 થી લઈને 19 તારીખ છે, તેમાં વચ્ચે 2 થી 3 દિવસ ગમે ત્યારે ત્યાં ભારે ઝાપટા નોંધાઈ શકે તેવી શક્યતાઓ રહેલી છે। એ સાથે ઉત્તર ગુજરાતના જે અરવલ્લી, સાબરકાંઠા હોય, મહેસાણા અને બનાસકાંઠાના અમુક ભાગો છે ત્યાં પણ હળવાથી ભારે ઝાપટા નોંધાશે। એટલે ખાસ કરીને જોવા જઈએ તો ઓલ ઓવર ગુજરાતમાં વરાપનો માહોલ જોવા મળશે, પણ ઉત્તર ગુજરાતના સીમિત વિસ્તારો અને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો છે તેમાં આ અઠવાડિયા દરમિયાન વચ્ચે કદાચ 2 થી 3 દિવસ કદાચ ભારે ઝાપટા નોંધાઈ શકે। જો કે 19 જુલાઈ પછી વરસાદનો રાઉન્ડ ચાલુ રહેવાની આગાહી પહેલા જ થઈ ચૂકી છે, એટલે કે વરસાદે વચ્ચે વિરામ ભલે લીધો, પરંતુ જુલાઈમાં ભૂક્કા જરૂર બોલાવશે। 12 જૂન 2025નો એ દિવસ ગુજરાત જ નહીં, દેશ અને દુનિયા નહીં ભૂલી શકે, જ્યારે અમદાવાદથી લંડન જતું પ્લેન ટેકઓફની ગણતરીના સેકન્ડમાં જ ક્રેશ થઈ ગયું। વિમાનના પ્રવાસી સહિત 270 લોકોના મોત થયા ને આ દુર્ઘટના કેવી રીતે થઈ તેને લઈ લોકોના મનમાં અનેક સવાલ છે। ત્યારે હવે આ દુર્ઘટનાને લઈ AAIBનો પ્રાથમિક રિપોર્ટ સામે આવ્યો છે। અમદાવાદ વિમાન દુર્ઘટના કેવી રીતે થઈ? ફ્યુઅલ સ્વિચ બંધ થવાથી પ્લેન ક્રેશ થયો। શું આ કોઈ ષડયંત્ર હતું કે અજાણતા જ દુર્ઘટના ઘટી ગઈ? AAIBના રિપોર્ટથી આ તમામ સવાલો પરથી પડદો ઉઠ્યો છે। એર ઇન્ડિયા ફ્લાઇટ AI-171નો પ્રાથમિક તપાસ રિપોર્ટ સામે આવી ગયો છે। AAIB એટલે કે એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરોએ 12 જુલાઈના રોજ 15 પાનાનો રિપોર્ટ જાહેર કર્યો। શરૂઆતના પરિણામોથી જાણવા મળ્યું છે કે જેટના બંને એન્જિનમાં ફ્યુઅલ ફ્લોને કંટ્રોલ કરનાર સ્વિચ બંધ થઈ ગઈ હતી, જેના કારણે પાયલોટોમાં ભ્રમની સ્થિતિ પેદા થઈ ગઈ। એટલે કે ટેકઓફ પછી તરત જ એન્જિન બંધ થઈ ગયું અને વિમાનનું થ્રસ્ટ ખતમ થઈ ગયું। પાયલટે ફરી તેને ચાલુ કરવાની કોશિશ કરી, પરંતુ તે સફળ થઈ શક્યા નહીં। થોડી સેકન્ડોમાં જ વિમાન ક્રેશ થઈ ગયું। રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે એક પાયલોટે બીજા પાયલોટને પૂછ્યું, શું તમે સ્વિચ બંધ કરી દીધી છે? બીજા પાયલોટે જવાબ આપ્યો, ના। આ ગોઝારી વિમાન દુર્ઘટનાનો દુનિયાએ ખતરનાક નજારો જોયો। હવે જે નવી તસવીર સામે આવી છે તેનાથી અમદાવાદ પ્લેન ક્રેશની પૂરી કહાની સમજાઈ જશે। जब ये पायलट ने पूछा है को पायलट से कि व्हाई डिड यू कट ऑफ द इंजन, तो उस समय उन्होंने कहा है मैंने नहीं किया है। तो ये बात स्विचेस की तो एक तरह की मिस्ट्री है कि ये हुआ क्या है, कि कुछ ऑटोमेशन में कुछ फेलियर है क्या। વિમાનમાં સૌથી પહેલાં તો જે બોઈંગ 787 ડ્રીમલાઇનર છે એક સેફ એરક્રાફ્ટ છે। દુનિયામાં હજારો બોઈંગ 787 ડ્રીમલાઇનર છે જ્યાં ક્રેશ પછી પણ સફળ ઉડાન ભરી રહ્યા છે। એટલે વિમાનમાં એવી કોઈ ખામી હોય એવું પ્રાથમિક નજરે આમ તો લાગતું નથી, પણ ફ્યુઅલ કટ ઓફ થાય, જે એન્જિનો ફ્યુઅલ કટ ઓફ થઈને એ બે રીતે એન્જિનો બંધ થતા હોય છે। એક તો જે વિમાનનું જે આ જે થ્રોટલ ક્વાડ્રન્ટ છે, આપણે જે વિમાનનું જે એન્જિનનું જે કંટ્રોલિંગ છે અહીંથી થતું હોય છે, આપ જોઈ શકો છો। તો અહીંયા આ નીચે જો સ્વિચ જે છે એ સ્વિચ એની જે રન પોઝિશનમાંથી
જે કટ ઓફ પોઝિશનમાં જતી રહી હોય તો એન્જિન કટ ઓફ થાય. અને બીજું કે એન્જિનની પોતાની એક ઇલેક્ટ્રોનિક સિસ્ટમ હોય છે જે એન્જિનને કંટ્રોલ કરતી હોય છે. એના દ્વારા પણ ફ્યુઅલ વાલ્વ છે એ જો ઓફ થઈ જતો હોય તો એ રીતે થતું હોય છે. આ જે રિપોર્ટ જે આવ્યો છે એ રિપોર્ટ આપણે વિશ્વાસ કરી શકીએ, પણ આ એક પ્રાઇમરી રિપોર્ટ છે, એટલે આ ફાઇનલ રિપોર્ટ નથી. એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાની તપાસમાં એક નવી તસવીર સામે આવી છે. આ તસવીરમાં થ્રસ્ટ કંટ્રોલ, ક્વોન્ટરન્ટ અને ફ્યુઅલ કંટ્રોલ સ્વિચ દેખાઈ રહી છે, જેમાં બંનેની જે હાલત થઈ છે તેનાથી આ દુર્ઘટનાની ભયાનકતાને સમજી શકાય છે. આ તસવીર એરક્રાફ્ટ એક્સિડન્ટ બ્યુરો AAIBના પ્રાથમિક રિપોર્ટનો ભાગ છે, જે આ દુર્ઘટનાને સમજવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે. तो इसमें सरप्राइजिंग बात जो रिपोर्ट में वो यही है कि एवरीथिंग वाज नॉर्मल, सब कुछ बिल्कुल ठीक था, बट इमीडिएटली आफ्टर टेक ऑफ दो चीजें हुई हैं. एक तो रैट डिप्लॉय हुई है, दैट इज रैम एयर टर्बाइन. हमने पिछली बारी भी डिस्कस किया था कि रैम एयर टर्बाइन तभी डिप्लॉय होती है जब या तो एयरक्राफ्ट में कोई इलेक्ट्रिकल फेलियर हो या इंजन में कोई प्रॉब्लम हो. तो रैट जो है वो डिप्लॉय हो गई है इमीडिएटली आफ्टर टेक ऑफ, ये भी रिपोर्ट में कहा. થ્રસ્ટ લીવરને થ્રોટલ લીવર પણ કહેવામાં આવે છે, જે વિમાનના કોકપીટમાં લાગ્યા હોય છે, જેનો ઉપયોગ પાયલોટ ઈંધણની માત્રા નિયંત્રિત કરવા માટે કરે છે. તેનાથી એન્જિનનો थ्रस्ट आउटपुट कंट्रोल થાય છે. ये स्विचेस की पोजीशन भी हो सकता है कि कॉकपिट के टुकड़ों में हमने जब इतनी एयरफोर्स में इंक्वायरीज वगैरह की हैं, कभी कभी सामने आ जाता है कि स्विच पोजीशन लास्ट क्रैश के टाइम क्या थी वो दिख गई और पूरी मिस्ट्री सॉल्व हो जाती है. હવે આ તસવીર બે ભાગમાં છે, જેમાં થ્રસ્ટ લીવર અને ફ્યુઅલ કંટ્રોલ જોવા મળે છે. પ્લેન ક્રેશમાં થ્રસ્ટ લીવર પૂરી રીતે તબાહ થઈ ગયા છે, જે ગંભીર નુકસાનનો સંદેશ આપે છે. આ તસવીરથી સમજી શકાય છે કે કેવી રીતે એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયું હશે, કેમ કે રિપોર્ટમાં પણ આ વાત તરફ ઇશારો થઈ રહ્યો છે કે કટ ઓફ સ્વિચ બંધ થઈ ગઈ હતી, જેના કારણે ઈંધણની સપ્લાય જ અટકી ગઈ. વિમાન 1 કે 2 સેકન્ડ માટે સ્ટેગ્નન્ટ એટલે એની અલ્ટિટ્યૂડ વધારવાનું બંધ કરે છે અને પછી ધીમે ધીમે ડિસેન્ડ કરવાનું શરૂ કરી દે છે. તો આવી પરિસ્થિતિ ત્યારે સર્જાતી હોય કે જ્યારે એમાં થ્રસ્ટ એટલે કે વિમાનને જે આગળ ધક્કો મળતો હોય છે એ ધક્કો મળતો બંધ થઈ જાય, જેને આપણે થ્રસ્ટ કહીએ છીએ. અને વિમાનનું જ્યારે થ્રસ્ટ મળતો બંધ થાય તેનું મુખ્ય કારણ હોય છે કે એને જે ફ્યુઅલ સપ્લાય જે થતું હોય છે, વિમાનને ઈંધણ જે સપ્લાય થતું હોય છે, એમાં કોઈ પણ પ્રકારની કમી સર્જાઈ હોય. અને એ જે કમી સર્જાય છે એટલે એન્જિન બે એક સાથે ફેલ થયા હોય. અને એ જે રિપોર્ટ છે એમાં પણ એનું જે રિપોર્ટનું જે ડાયરેક્શન છે એ પ્રકારનું છે. આ તસવીર એક જ નિયંત્રણ પેનલની છે, જેમાં થ્રસ્ટ અને ફ્યુઅલ કંટ્રોલ સ્વિચ છે, જેનો ઉપયોગ એન્જિન પાવર અને ફ્યુઅલ કંટ્રોલ માટે થાય છે. AAIBનો રિપોર્ટ તે બાબત સમજાવવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે કે કેમ આખરે 12 જૂનના રોજ ઉડાણ ભર્યાના તુરંત બાદ આ વિમાન દુર્ઘટનાનો ભોગ બન્યું. રિપોર્ટ મુજબ તે મશીનરી ખરાબ કે પાયલોટની ચૂક તરફ ઇશારો કરે છે. આ છે મેન્યુઅલ સ્વિચ છે. મેન્યુઅલ સ્વિચ છે અને આ સ્વિચને ઓપરેટ કરવા માટે, જેમ કે આ તો જૂનું મોડેલ છે, આ બોઈંગ 737-200 પ્રકારનું જૂનું મોડેલ છે, તો એને આ સ્વિચ આમ હાથ લાગવાથી કે એવી રીતે બંધ થઈ જાય એવી કોઈ પોસિબિલિટી નથી હોતી. એને આ રીતે બહાર ખેંચીને બહાર કાઢવી પડે અને પછી એને આ રીતે નીચે તરફ, અને એ પોઝિશનમાં પાછી લોક થઈ જાય. એટલે આમ ઓટોમેટિક તો એ નથી થતી આ સ્વિચ. આમાં તમે જોઈ શકો છો આ મેન્યુઅલ થાય છે. તો સર એવું બની શકે કે કટ ઓફ થયા બાદ બંને એન્જિનો એકસાથે બંધ થાય? જ્યારે હા, એટલે મેં અત્યારે આમાં જે સ્વિચ છે ને એ બંને તમે એકસાથે ઓપરેટ કરી શકો છો. પણ જે આ જે જૂનું મોડેલ છે, બોઈંગ 737 પ્રકારનું મોડેલ છે, જે 787 છે, એમાં એની જે સ્વિચ છે એ આ પ્રકારની છે. એટલે આ જે સ્વિચ છે એ કેવી છે કે તમે જોઈ શકો છો, અને આ રીતે એને ખેંચીને પછી આ રીતે મેન્યુઅલી એને ઓપરેટ કરવી પડે આ રીતે. AAIBના રિપોર્ટ મુજબ એન્જિન 1 અને એન્જિન 2ના ફ્યુઅલ સ્વિચ ગણતરીના સેકન્ડમાં રન સ્થિતિમાં આવી ગયા. બંને એન્જિનના EGP વધી ગયા, જે બતાવે છે કે ફરીથી રિલાઇટ પ્રક્રિયા શરૂ થઈ ગઈ, એટલે કે એન્જિનને ફરીથી શરૂ કરવામાં આવ્યા. એન્જિનમાં એક સફળતા મળી ગઈ, પરંતુ બીજું એન્જિન શરૂ ન થઈ શક્યું. કોકપીટ વોઇસ રેકોર્ડિંગથી ખબર પડે છે કે પાયલોટોમાં ભ્રમની સ્થિતિ હતી. જો કે હજુ આ ફાઇનલ રિપોર્ટ નથી, તપાસ હજુ પણ ચાલી રહી છે. Appreciate the job done by AIB, a very commendable job. It was a very challenging task. In fact, for the first time, safely
securing the black box and trying to decode the data and everything being done in India itself in the lab in Delhi for AIB, first of its kind. So I'd like to appreciate all the efforts they have put in to do a very transparent, very mature, professional way the investigation has been done, and also all the international protocols have also been respected and followed. And regarding the report, this is a preliminary report right now, and from the ministry we are analyzing the report, but I think it would be better if we can comment on it once the final report comes in. So we are coordinating with AIB also. Whatever support or resources they need, we'll be providing to them. But AIB will be the primary investigating agency into this, and we are hoping that as soon as possible the final report also comes in so that we can arrive at some conclusion. 12 જૂન 2025 બપોરે 1:38 વાગ્યાનો સમય. અમદાવાદથી લંડન જતી ફ્લાઇટ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી ટેક ઓફ થયાની 2 મિનિટમાં જ બીજે મેડિકલ કોલેજની હોસ્ટેલ પાસે ક્રેશ થયું. આજે પ્લેન ક્રેશ દુર્ઘટનાને 1 મહિનો થયો છે. 1 મહિનો વીત્યો હોવા છતાં પણ એરપોર્ટ પાસે રહેતા લોકોમાં ભયનો માહોલ છે. 12 તારીખ હર હંમેશા માટે ભારતવાસીઓને આ તારીખ છે તે યાદ રહેવાની છે, કારણ કે 12 જૂનના રોજ જે વિમાન ક્રેશ થાય છે તેની અંદર 260થી પણ વધુ જે પ્રવાસીઓ છે તે મૃત્યુ પામે છે. ત્યારે આ દિવસ અને આ તારીખ હર હંમેશા માટે તમામ ભારતવાસીઓને યાદ રહે. તો સાથે જ અહીં જે લોકો રહી રહ્યા છે આસપાસના, કારણ કે આ જે દુર્ઘટના બની તેને આખો 1 મહિનો છે તે વીતી ગયો છે, અને 1 મહિના બાદ પણ આજે અહીંના જે સ્થાનિક લોકો છે જે આસપાસ રહે છે તે લોકો આજે પણ ક્યાંક ડરના માહોલ વચ્ચે જીવે છે. હાલમાં બી બીક લાગે છે અમને લોકોને, અને નીચા બહુ વિમાન જાય છે, નીચા વિમાન જાય છે એટલે અમારા ઘરમાંથી બહાર નીકળે ને અમે જોઈએ ને તો અમને એમ જ લાગે છે કે પડશે હમણાં, એવો અહેસાસ થાય છે અમને. ઊંઘ બી નહીં આવતી, રાત્રે આખી રાત જાગવાનું થાય કે હમણાં જ આવશે, હમણાં પડશે, હમણાં આવશે, હમણાં પડશે, એટલે ગભરાઈને જ બધા રહીશો. તારે અમારા સંબંધિત અહીંથી મકાન સસ્તું વેકીને બીજે જતા રહો, અહીં રહેવું જ નથી એવું કે છે. હા, અમારા સંબંધી એવું કીધું, અહીં રહેવું જ નથી. ડર લાગ્યો જેવો? હા, ડર તો લાગે જ ને. આ બીજા મરી જેવા આવી પડ્યું હોય તો આપણે જતા રહ્યા હોય, એ તો ડર લાગે જ ને. વર્ષોથી છે તો અમને તો સાહેબ કેવું છે કે અહીંયા ગાડી હવે અમને નોર્મલ ફીલ તો થવા લાગ્યું છે. જે કેટલું છે કે ટેક ઓફ હવે દૂરથી થાય છે. ભલે બધા કહેતા હોય પહેલા જે નીચું જતી હતી ફ્લાઇટો બધી, હવે દૂરથી ટેક ઓફ થાય છે રનવે ઉપર, ઊંચું જાય છે જેમ, એમાં કોઈ એ નથી. ભયનો માહોલ તો કરો, હજી પણ ભયનો માહોલ તો કરો. પ્રાથમિક રિપોર્ટમાં દુર્ઘટનાને લઈને કેટલાક કારણો પણ સામે આવ્યા છે. જો કે હજુ ફાઇનલ રિપોર્ટ આવવાનો બાકી છે, અને ત્યારબાદ જ ખબર પડશે કે આ દુર્ઘટના કેવી રીતે થઈ. ગુજરાતનું એક ગામ એવું છે કે જ્યાં 90% વસ્તી હિન્દુની છે, પરંતુ અહીં વહીવટ સંભાળે છે એક મુસ્લિમ પરિવાર. ગામના મુખી પર લોકોને એટલો વિશ્વાસ છે કે તેમની પેઢી દર પેઢીને જ ગામની બાગડોર ગામના લોકો સોંપી રહ્યા છે. પણ કેમ? ચાલો જાણીએ. સરપંચ એટલે ગામનો વડો. ગામના મુખીના માથે આખા ગામની જવાબદારી હોય. ત્યારે વડોદરાના દિવાળીપુરા ગામના લોકોએ ઉજ્જડ ગામને આદર્શ બનાવવાની જવાબદારી સોંપી મુસ્લિમ પરિવારને. વાત 1986ની છે, જ્યારથી અત્યાર સુધી અનેક ચૂંટણી આવી, પરંતુ સરપંચ પરિવાર ન બદલાયો. ગામના લોકો આ જવાબદારી એક જ પરિવારને આપી રહ્યા છે. તાજેતરમાં જ યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વડોદરાના દિવાળીપુરા ગામે ડંકો વગાડ્યો છે. નીલોફર પટેલ સતત બીજી વખત સરપંચ પદે ચૂંટાઈ આવ્યા. નીલોફર પટેલ એક એવા યુવા અને શિક્ષિત સરપંચ છે જેમણે ગામના વિકાસની સાથે સમાજના વિકાસની પણ પરવા કરી છે. મારા સસરા, મારા ફાધર ઇન લો એ 1987થી સરપંચ હતા ફોર 10 years. પછી મારા મધર ઇન લો હતા ફોર 15 years. એમના પછી હું હતી 5 years, ને હવે પાછી હું ઇલેક્ટ થઈ છું. ગામના બધા એ લોકોએ વોટ આપીને આ વખતે મને બનાવી છે. કંઈ બી નાનીથી નાની પ્રોબ્લેમ હોય છે કે કંઈ બી મોટું કામ હોય છે, અમારી ફેમિલી ઘર જેમ સમજીને સોલ્વ કરે છે, અને બધામાં ઊભા હોય છે સાથે. અમારા સમાજની ઓછી છે, હિન્દુ વધારે છે, તો બી એ લોકો દર વખતે અમારે જ ઇલેક્ટ કરે છે. દર વખતે બિનહરીફ હોય છે, પણ આ વખતે પાછું એમને કર્યું છે બતાડીને વોટ આપીને. સંસ્કાર નગરી વડોદરાથી 20 કિલોમીટર દૂર આવેલું છે દિવાળીપુરા ગામ. આજે એક આદર્શ ગામ તરીકે ઉભરી આવ્યું છે. જ્યાં 90% હિન્દુ પરિવારો વસવાટ કરે છે.
મુસ્લિમોની વસ્તી માત્ર 10% છે, છતાં પણ ગામની 100% જનતાને એક મુસ્લિમ પરિવાર પ્રત્યે આંધળો પ્રેમ અને અતૂટ વિશ્વાસ છે, જેની પાછળનું કારણ છે 100% કામની ગેરંટી. 87 માં છૂટું પડ્યું ત્યારથી પછી ગામવાળા આખું ભેગું થયું અને મને સરપંચ બનાવ્યો. ત્યાર પછી ગામના એક રોડે નહોતા, કંઈ પણ નહોતું. આપણે સરપંચમાં ગામમાં રોડ બનાવ્યા છે, બધી જાતનું કાર્યક્રમ કર્યું છે. કોઈ ગરીબ માણસ અડધી રાતે બીમાર પડે તો હું ગાડી લઈને પહોંચી જાઉં, કોઈ મૈયત થાય તો એને ગરીબ માણસ હોય તો ખોપરના પૈસા 1000 રૂપિયા અમારે આપવાના. એવું વર્ષોથી એ પ્રણાલિકા ચાલે છે. ગમે તે માલદાર હોય ગરીબ હોય એના ઘેર પહોંચી જવાનું. 900ની વસ્તી ધરાવતા આ ગામમાં તમામ સુવિધાઓ છે. ફળીએ ફળીએ પેવર બ્લોક, ગલીએ ગલીએ સ્ટ્રીટ લાઇટ, ઘરે ઘરે પીવાનું પાણી. અને હવે તો ટૂંક સમયમાં ગ્રામ પંચાયતમાં AI ટેકનોલોજીનું અમલીકરણ પણ શરૂ થવાનું છે. ગામમાં ચોખ્ખાઈની વાત હોય કે અભ્યાસની કે પછી પ્રાથમિક સુવિધાની, તમામ કામ આ ગામમાં થયા છે. કારણ કે એ વસ્તુ છે ગામમાં પંચાયતમાં કોઈ પણ અપીલ કરવા જતા પહેલાં એમના ઘરે જતા રહે એટલે ત્યાં આગળ એ અરજી ઉભી જાય, એ આગળ કામ થઈ જાય છે ફટ દેને. અને વિકાસનું કામ આગળ ફટાક દેને અરજી કરે છે ઉપરને અપીલ કરે છે તો ફટાફટ. અને કોઈ પણ તહેવાર હોય કે ગમે તે હોય તો એ આગળ આવીને સપોર્ટ કરે છે બધા. ગામના રોડ ને રસ્તા તમે ગામના છેવાડા સુધી જાઓ ને ત્યાં સુધી તમે ગાડી લઈને જઈ શકો છો. એવું નથી કે ચાલીને જવું પડતું હોય. આગળ સમસાણ સુધી રસ્તો છે અમારો, કે ચોમાસું હોય શિયાળો ઉનાળો કોઈ પણ પ્રોબ્લેમ આવતી નથી. આ બાજુ તમે સમસાણ છે, ઠેઠ સુધી રસ્તો છે આ બાજુ. અને હમણાં તમે ગામનો વિકાસ જોઈ શકો છો, આજુબાજુ કેટલી ઇન્ડસ્ટ્રી જેવું છે, સોસાયટીનું ડેવલપ થયું છે. ફક્ત સુવિધા જ નહીં, અહીં સ્વાસ્થ્ય અને અભ્યાસ લેવલે પણ ખાસ ધ્યાન અપાય છે. ગામની એક દીકરી પાયલટ બની છે તો સરપંચ નીલોફરબેન પણ ઈચ્છે છે કે દીકરો હોય કે દીકરી બંનેને સમાન હક મળવા જોઈએ. ગામની દીકરીઓ ભણી ગણીને આગળ વધે ને ગામનું રોશન કરે તે જ તેમનું સ્વપ્ન છે. એડ્યુકેશન માટે તો અમે ફૂલ સપોર્ટ કરીએ છીએ અને અમે લોકો એ લોકોને એન્કરેજ બી બહુ કરીએ છીએ કે આગળ એટલી છોકરીઓ ભણે. કેમ કે હું પોતે જ સ્કૂલ ચલાવું છું, હું બી એડ્યુકેશન ફિલ્ડમાં છું હમણાં, એટલે મને ખબર છે કે ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ કે એડ્યુકેશન તો જોઈએ જ. મેં BCom કરેલું છે. અમારું ગામ દિવારીપુરા નાનું ગામ છે, પણ અહીંયા દીકરા એક સમાન છે. અહીંયા ભણતર માટે બહુ જ દીકરા કોઈ એવો ભેદભાવ રાખતા નથી. બધી રીતે બધો સપોર્ટ કરે છે. અમારા ગામના સરપંચ નીલોફરબેન મોહસિનભાઈ છે ને, એ બી ગ્રેજ્યુએટ એ ભણેલા છે ને અમે બી એમને જોઈને અમે બી એમ સહાય થઈએ છીએ કે ગામ માટે આટલું બધું કરી શકે છે, અમે બી આટલું કરી શકીએ છીએ. દિવાળીપુરા ગામના લોકો ઈચ્છે છે કે તેઓએ આ ગામની ચડતી અને પડતી બંને જોયા છે, પરંતુ ગામના આ શિક્ષિત મુસ્લિમ પરિવારે ક્યારે ગ્રામજનોનો સાથ નથી છોડ્યો. 90% હિન્દુ વસ્તી હોવા છતાં મુસ્લિમ સરપંચ પસંદ કરવા પાછળનો આશય છે ગામની એકતા અને ભાઈચારો. આ એવું ગામ છે જ્યાં દિવાળીએ મુસ્લિમો ફટાકડા ફોડે છે અને ઈદના દિવસે હિન્દુઓ એકબીજાને ઈદની મુબારકબાદી આપે છે.